બોરસદ તાલુકાના વીરસદ સ્વામિનારાયણ મંદિર ખાતે જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા 101 ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણ સોલંકી, રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્યો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। દરેક દીકરીને જીવનની નવી શરૂઆત માટે જરૂરી તમામ ઘરવખરી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। છેલ્લા 35 વર્ષથી આ પ્રકારના સમૂહ લગ્નો સર્વ સમાજ માટે સતત યોજાઈ રહ્યા છે। એક સરાહનીય સેવા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજરોજ વિરસદ ખાતે જનજાગૃતિ ફાઉન્ડેશન દાહોદ દ્વારા અને સૌ ભારતીય જનતા પાર્ટીના પરિવારજનો દ્વારા આ એક દર વર્ષે યોજાતો સમૂહ લગ્નોત્સવ આજે વિરસદ ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં ગરીબ પરિવારની દીકરીઓ 100 જેટલીના સમૂહ લગ્નો છે। ખૂબ ઉત્સાહથી બધા જોડાયા છે અને આ દર વર્ષે અમે છેલ્લા 35 વર્ષથી આ પરંપરા મુજબ એક સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને આ સમૂહ લગ્ન દ્વારા સમાજમાં એક સમાજ સેવાના કામ કરવાનો પણ ભાવ રહેલો છે અને બીજાને પ્રેરણા મળે એનું આ કાર્ય છે। એટલે આજે ખૂબ ઉત્સાહથી આ સમૂહ લગ્ન ઉત્સવ આજે વિરસદ ખાતે ઉજવાઈ રહ્યો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।